જૂનાગઢમાં આરજી હકુમતની વચગાળાની સરકારના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી? મોહબ્બત ખાન, રતુભાઈ અદાણી, કનૈયાલાલ માણેકલાલ મુનશી કે સામરદાસ ગાંધી? જૂનાગઢના જે નવાબ હતા કે જેનું નામ હતું મોહબ્બત ખાન ત્રીજા. ઓકે, મોહબ્બત ખાન ત્રીજા જે છે કે જેણે જૂનાગઢને ભારત સાથે ન જોડતા પાકિસ્તાન સાથે જોડાણ કર્યું છે. અને જ્યારે પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ થાય તો જૂનાગઢ વાસીઓની શું હાલત થાય? તો કે રાતે સૂતા ત્યારે ભારતમાં, સવારે જાગ્યા ત્યારે પાકિસ્તાનમાં. પાર્ટી ટેન્શનમાં મુકાઈ ગયા બધા. તો આ પરિસ્થિતિમાં રસ્તો એ કાઢીએ કે ભાઈ ભારત સાથે જોડવા માટે શું કરવું? તો કે ભાઈ સુભાષચંદ્ર બોસે જેવું કર્યું એવું આપણે કંઈક કરીએ કે પેલા આઝાદ કરાવવાનો પ્રયત્ન કરીએ, જે તે પ્રદેશ ઉપર સેના સાથે આક્રમણ કરીએ, પછી એ પ્રદેશ જે છે ભારતમાં જીતનારા લોકો જોડી દેશે. ઓકે, તો અહીંયા આયોજનની અંદર મુખ્ય પ્રધાન કોણ બનતા હોય છે? તો કે સાહેબ સામરદાસ ગાંધી. જે વિદ્યાર્થી મિત્રો સામરદાસ ગાંધી કહી રહ્યા છે એ બધા વિદ્યાર્થી મિત્રો 100% સાચા છે. એકાંત 100% સાચી વાત છે બેટા. રતુભાઈ અદાણી સર સેનાપતિ કહી શકો, સર સેનાપતિ. કમાન્ડર ઇન ચીફ જે છે જે કોણ હતા? રતુભાઈ અદાણી હતા. ઓકે, આરજી હકુમત જે છે જેના માધ્યમથી જૂનાગઢને પાકિસ્તાનની અંદરથી ભારતમાં જોડવામાં આવતું હોય છે. તો આન્સર ડી વાળા બધા વિદ્યાર્થી મિત્રો 100% સાચા છે.